નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10માં અગાઉ આપણે કેટલાક પ્રકરણોની વાત કરી અને એ રીતે પ્રકરણોને જુદા જુદા વિભાગમાં આપણે જોયા. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરશું. પ્રકરણ 10 પ્રકરણનું નામ છે ભારત કૃષિ. કૃષિ જે છે એ ભારતનો પ્રાચીન સમયથી જ મહત્વનો વ્યવસાય એ રહ્યો છે. પ્રાચીન કાળનો એ માનવી સમગ્ર રીતે કૃષિ ઉપર આધારિત જીવન એ જીવતો હતો. આધુનિક સમયમાં થોડા ઘણા બદલાવો આવ્યા છે. આમ છતાં પણ જીવનની મુખ્ય જે જરૂરિયાતો છે એ કૃષિ દ્વારા જ સંતોષી શકાય છે. અને એ રીતે ભારતને આઝાદી બાદ પણ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે ભારતનો મોટો વર્ગ જે છે એ કૃષિ સાથે, ખેતી સાથે એ જોડાયેલો છે, અથવા તો ખેડૂત વર્ગ છે કે જે જુદી જુદી રીતે ખેતી કામ સાથે, કૃષિ સાથે જોડાઈને પોતાનો કામ ધંધો કે વ્યવસાય એ કરે છે. અને એ રીતે ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ રીતે ભારતની કૃષિનો પ્રાચીન કાળથી જ ધીમે ધીમે વિકાસ થતો રહ્યો. અને આજે આપણે જોઈએ છીએ કે આધુનિક ઢબની અનેક કૃષિ પદ્ધતિઓ અને આ મૂળભૂત કૃષિ પદ્ધતિઓમાં કેટલાક બદલાવો આવતા જાય છે. અને એ રીતે દેશની આર્થિક વ્યવસ્થાનો મોટો ભાગ પણ કૃષિ વ્યવસ્થા ઉપર આધારિત છે. એ રીતે ભારતની કૃષિ અનેક રીતે મહત્વની બને છે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. એ રીતે પ્રાચીન ભારતના સમયથી જ ભારત જે છે એ મુખ્યત્વે ખેતી પ્રધાન, કૃષિ પ્રધાન દેશ છે. અને ભારતના મોટા ભાગના લોકોનો આર્થિક જે પ્રવૃત્તિ છે, વ્યવસાય જે છે એ ખેતી છે, અથવા તો ખેતી સાથે સંકળાયેલી વ્યવસાય છે. એ પશુપાલન હોય કે ખેતમજૂરી હોય કે ખેતીને લગતી બીજી પ્રવૃત્તિ હોય. એ રીતે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિનો એ મોટો ફાળો છે. અને એ રીતે ભારતની કૃષિ, ખેતી એ ભારતનું એક મહત્વનું અને મૂળભૂત સંસાધન છે. શ્રમ શક્તિનો લગભગ 60% કરતાં પણ વધારે હિસ્સો એ ખેતી કાર્યમાં જોડાયેલો છે. એટલે કે દેશમાં જે કંઈ શ્રમ શક્તિ છે એ શ્રમ શક્તિના 60% વિભાગ તો ફક્ત કૃષિ વ્યવસ્થા સાથે જોડાયેલ છે. અને એ બાબત ઉપરથી આપણે સમજી શકીએ કે ભારતમાં કૃષિનું, ખેતીનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એ રીતે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેતી એ મુખ્યત્વે ખોરાક માટેની એ વિવિધ જરૂરિયાતો પૂરી પાડવા માટે એ કરવામાં આવે છે. પણ આધુનિક સમયમાં ખેતી જે છે એમણે વ્યવસાયિક સ્વરૂપ પણ ધારણ કર્યું છે. અને કૃષિ જે છે એ ખોરાકની જરૂરિયાતોની સાથે સાથે અન્ય ઉત્પાદનો માટેના કાચા માલનું માધ્યમ પણ બની છે. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે, તો એ કાપડ ઉદ્યોગ છે કૃષિમાં ઉત્પન્ન થતા કપાસને આધારિત છે. એના સિવાય કાપડ ઉદ્યોગ એ ચાલી શકે નહીં. એટલે એ રીતે કાચા માલની અનેક જરૂરિયાતો જે છે એ પણ કૃષિમાંથી પૂરી પાડવામાં આવે છે. સીધી જ રીતે એ રાષ્ટ્રના ઉત્પાદન સાથે એ ગણતરી કરવામાં આવે અને સમગ્ર ક્ષેત્રો છે એ ક્ષેત્રોની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો જે હિસ્સો છે
એ 22% જેટલો છે. એ દ્રષ્ટિએ ખેતીનો હિસ્સો 22% એ કોઈ પણ રીતે ઓછો કહી શકાય નહીં. એ રીતે ભારતની કૃષિ એ દેશના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ધરાવે છે. આપણા દેશમાંથી કૃષિની અનેક ઉત્પાદનોનું નિકાસ પણ કરવામાં આવે છે. એ કપાસ હોય, ચા હોય, અન્ય ફળફળાદી હોય, અન્ય ઉત્પાદનો હોય, અનાજ હોય, આની પણ કેટલાક દેશોમાં એ નિકાસ કરવામાં આવે છે. અને આ નિકાસમાંથી આપણને વિદેશી હુંડિયામણ એ પ્રાપ્ત થાય છે. વિદેશી હુંડિયામણ એટલે કે નિકાસ દ્વારા જે વિદેશી નાણું પ્રાપ્ત થયું એને વિદેશી હુંડિયામણ કહેવામાં આવે છે. અને એ રીતે આ જે નિકાસનો હિસ્સો છે એ પણ 18% જેટલો કૃષિનો છે. એ દ્રષ્ટિએ ભારતને કૃષિ ક્ષેત્રની નિકાસથી મોટા પ્રમાણમાં હુંડિયામણ પણ પ્રાપ્ત થાય છે. એ દ્રષ્ટિએ ભારતીય અર્થવ્યવસ્થામાં ખેતી એ મુખ્ય આધારિત છે. અને એટલા માટે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એમ કહી શકાય. અને એ બધા આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ તરીકે વિશ્વમાં ઓળખાય છે. એ દ્રષ્ટિએ કૃષિ આજે અર્થતંત્રનો પણ મહત્વનો ભાગ એ બની છે. અને કૃષિના નવા સ્વરૂપો એ વિકસતા જાય છે. અને એમાં અનેક બદલાવો અને ટેકનિકલ જ્ઞાન પણ આવી રહ્યા છે. ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. એ રીતે ભારત જે છે એ વિશાળ ભૂમિભાગ ધરાવે છે. અને આ ભૂમિભાગમાં વિશાળ ફળદ્રુપ મેદાનો આપણને પ્રાપ્ત થયા છે. એ મધ્યનું મેદાન હોય, ઉત્તરનું ગંગાના અને એના મેદાની પ્રદેશો હોય, પશ્ચિમ હોય કે દક્ષિણ ભારતના કેટલાક મેદાની વિસ્તારો હોય, આ બધા જ મેદાનો અતિ ફળદ્રુપ એ આપણને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ભારતના મોટાભાગના વિસ્તારોમાં 12 માસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા પણ છે. અને સાથે સાથે આધુનિક ભારતમાં અનેક પ્રકારની સિંચાઈ અને પાણીની વ્યવસ્થાનો પણ વિકાસ થયો છે. આ બધામાં અતિ મહત્વનું એવું આપણું જે કૃષિ સાથે સંકળાયેલ વર્ગ છે એ અતિ મહેનતુ અને પુષ્કળ પ્રમાણમાં આવડત ધરાવતો છે. અને એટલા માટે ભારત જે છે એ કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની વિકાસની તકો ધરાવે છે. અને એ રીતે ભારતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર વર્ષ દરમિયાન લેવામાં આવે છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેની ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. એ રીતે આધુનિક રીતે ભારતની કૃષિ એ સક્ષમ છે. આમ છતાં પણ આધુનિક દ્રષ્ટિએ જેટલા બદલાવો એ આવવા જોઈએ, જેટલા પરિવર્તનો આવવા જોઈએ અને જેટલા પ્રમાણમાં આપણી પાસે સંસાધન પ્રાપ્ત છે એટલા પ્રમાણમાં હજી આપણે ખેતીનો વિકાસ છે એ કરી શક્યા નથી. અને એ ખેતીના વિકાસ ન થવા પાછળ ઘણા બધા કારણો એ જવાબદાર છે. અને એમાં સૌથી મહત્વનું કારણ છે એ છે નિરક્ષરતા. ભારતનો ખેતી સાથે જોડાયેલો મોટો વર્ગ જે છે એ નિરક્ષર છે. અને એના કારણે ખેતીમાં કોઈ નવા આયામોનું સર્જન થતું નથી. આટલા વર્ષો પછી પણ આપણે ગરીબી કે નિરક્ષરતા જે છે એ ઓછી કરી શક્યા નથી. દેશમાં પ્રાકૃતિક જળના અનેક સંસાધનો છે. આમ છતાં પણ હજી આપણે સિંચાઈની જે પૂરી સગવડ હોય એ સગવડ હજી વિકસાવી શક્યા નથી. અને કોઈને કોઈ જગ્યાએ હજી આપણે ઘણું બધું કરવાનું એ બાકી રહે છે. દેશનો ઘણો બધો વિસ્તાર છે. એ વિસ્તારની ખેતી વરસાદ ઉપર આધારિત છે.
અને સ્વાભાવિક જ રીતે વરસાદ જે છે એ મોટા ભાગે અનિયમિતતા એ રીતે આવે છે અને આ અનિયમિત વરસાદની અસર પણ ખેતી ઉપર પડે છે અને એના કારણે પાકને કેટલીક વાર મોટી એ નુકસાની થાય છે. એ રીતે અનિયમિત વરસાદ પણ ભારતની કૃષિ ઉપર અસર ઉપજાવે છે. આ ઉપરાંત ભારતની કૃષિ ઉપર સતત ને સતત ખેતીનું જે તંત્ર છે એના ઉપર વસ્તીનું ભારણ એ વધતું જાય છે. એક પરિવાર પાસે માની લો કે 5 વીઘા એ જમીન હોય તો જેમ જેમ પરિવારના એ વ્યક્તિઓ એ વધતા જાય એમ એમ એ 5 વીઘા જમીન ઉપર વસ્તીનું ભારણ એ વધતું જાય અને એ રીતે સમગ્ર દેશની વસ્તીમાં એ વધારો પણ કૃષિ ઉપરનું ભારણ છે અને એ રીતે આ બધા લોકોની જરૂરિયાતો, મૂળભૂત જરૂરિયાતો એ કૃષિ એ પૂરી પાડી શકતી નથી. આ ઉપરાંત કુટુંબના વિશાળ એ કદો છે અને આ કુટુંબો જે છે એ ખેતી ઉપર નભતા હોય. બધા જે સભ્યો છે એ સભ્યોની સામે ખેતી એ ઓછી હોય, આમ છતાં પણ એ બધા જ સભ્યો આ ખેતીના કામ સાથે એ સંકળાયેલા હોય એટલે એ રીતે પણ કુટુંબના મોટા કદ. આ ઉપરાંત ભારતમાં ખેતરોનું એ અનેક રીતે વિભાજન થઈ રહ્યું છે. પારિવારિક વહેંચણીને કારણે જે વારસાના ભાગો પડે છે એના કારણે સતત ખેતી જે છે એ ખૂબ નાના ખેતરો એ બની રહ્યા છે અને એ રીતે નાના ખેતરો એ વિશાળ અથવા તો મહત્વના ખેતી કાર્યોમાં એ અડચણરૂપ બને છે. ભારતમાં નિરક્ષરતા અને અન્ય કારણો, ગરીબી, એના કારણે ખેતીમાં પૂરતી એ પ્રયોગશીલતા લાવી શક્યા નથી. આ સિવાય નવીનતા જે છે એના પ્રત્યે સ્વાભાવિક જ રીતે ભારતીયતા માનસિકતા એવી છે કે ઉદાસીનતા એ સેવવામાં આવે છે અને એ રીતે ખેતી સાથે સંકળાયેલા લોકો એ પ્રયોગશીલતા કે નાવીન્યતા અપનાવતા નથી અને એના કારણે ખેતીમાં ખાસ સુધારા આપણે કરી શક્યા નથી. સાથે સાથે રાસાયણિક ખાતરો છે, સુધારેલા બિયારણો છે, એનો વ્યાપ અત્યારે વધતો જાય છે. આમ છતાં પણ હજી ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં સુધી આપણે આ સુધારેલા બિયારણો કે ખાતરો એ પહોંચાડી શક્યા નથી. આ ઉપરાંત એને લગતી સમજ પણ એ વિકસી નથી. ખેતીમાં આધુનિક યંત્રોનો પ્રયોગ એ થઈ રહ્યો છે, આમ છતાં પણ એ યંત્રોનો વૈજ્ઞાનિક રીતે એ પ્રયોગ થઈ રહ્યો નથી અથવા તો કૃષિ જે છે એ વૈજ્ઞાનિક ઢબે એ કરવામાં આવતી નથી અને એના કારણે એનો પૂરતો લાભ એ મળતો નથી. દેશમાં સતત ને સતત જે વર્ગ આવડતવાળો છે, જે શિક્ષિત વર્ગ છે, એ વર્ગ ખેતી સાથે જોડાતો નથી. ખેતીનો વ્યવસાય એ સારો એવો છે, આમ છતાં પણ એ વર્ગનું સતત ખેતી પ્રત્યે એ અણગમો રજૂ કરે છે અને એના કારણે ખેતીનું જે સ્તર છે એ પારંપરિક રીતે અથવા તો નિરક્ષર લોકો એ સંભાળી રહ્યા છે અને એ રીતે ખેતીમાં એ નવા આવડતવાળા યુવાનો એ ખેતીથી દૂર જઈ રહ્યા છે અને એ પોતાની ઘરની કે પોતાના પરિવારની ખેતી છોડી અને શહેરોમાં કે અન્ય નાના વ્યવસાયો કે નોકરી એ સ્વીકારે છે અને સામે પક્ષે ખેતીને એની આવડતનો કે શિક્ષણનો લાભ એ મળતો નથી. એ રીતે યુવાનોનું ખેતી પ્રત્યેનું એ વલણ પણ ખેતીમાં પ્રશ્નો એ સર્જે છે. સામાન્ય રીતે ખેતી એ ખૂબ જ મહત્વનો વ્યવસાય છે અને આપણા મૂળભૂત રીતે જીવનની જરૂરિયાત જે છે એ ખેતીમાંથી પૂરી થાય છે. આમ છતાં પણ દેશમાં ખેતી સાથે ખાસ પ્રકારની માનસિકતા એ જોવા મળે છે અને એ રીતે સમાજમાં ખેતી કરતા લોકોને એક રીતે સામાન્ય દ્રષ્ટિથી એ જોવામાં આવે કે આ તો એક સામાન્ય ખેડૂત અથવા તો ખેતીમાં કામ કરતો વ્યક્તિ છે. એ રીતે પણ ખેતી પ્રત્યેનું એ વલણ લોકોનું બદલતું જાય છે. જોકે હકીકતે ખેતી એક મહત્વનો એ વ્યવસાય છે અને એ રીતે સમગ્ર જરૂરિયાતો ખેતી સાથે જ એ કેન્દ્રિત થયેલી છે અને એ રીતે ખેતી એ દરજ્જાની રીતે પણ કોઈ રીતે સામાન્ય વ્યવસાય નથી. આમ છતાં પણ આપણે આ બધા કારણોને લીધે વૈશ્વિક ઉત્પાદનમાં આપણો જે ફાળો છે એ નોંધાવી શક્યા નથી. આટલી જમીન, આટલી મહેનત છતાં જેટલા પ્રમાણમાં આપણને ખેતીમાં એ લાભ મળવો જોઈએ એટલો લાભ છે એ મળી રહ્યો નથી અને વિશ્વ ઉત્પાદન સાથે હજી આપણે એટલી સ્પર્ધા એ કરી શકતા નથી. આ બધી જ રીતે અને ખેતીમાં સુધારા વધારા અને વૈશ્વિક સ્પર્ધામાં
ઊભા રહેવા માટે આપણે ખેતીમાં ઘણા બધા બદલાવો એ લાવવા પડશે. એના પ્રત્યેની જે લોકોની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં પણ બદલાવ લાવવો પડશે. અને ખેતી કોઈ સામાન્ય વ્યવસાય નહીં, પણ ખરેખર તો સમાજના એ ટકાવી રહેવાનો અને મૂળભૂત પાયાનો એ વ્યવસાય છે. અને એ રીતે ખેતી એક મહત્વનો વ્યવસાય છે. એવું જ્યાં સુધી લોકોમાં એ સમજ નહીં વિકસે અને આવડતવાળા શિક્ષિત અને પ્રયોગશીલ જે યુવાનો છે એ યુવાનો જ્યાં સુધી ખેતી વ્યવસાય સાથે એ નહીં સંકળાય ત્યાં સુધી ખેતીના પ્રશ્નો આપણે નાબૂદ કરી શકશું નહીં. આ ઉપરાંત સરકારી ધોરણે પણ ખેતી અને એના વિકાસ માટેના કેટલાક પ્રયત્નો એ કરવા પડશે. તો જ દેશનો 60% કરતાં પણ વધારે વર્ગ કે જે ખેતી ઉપર નભે છે એને ખેતીનો યોગ્ય લાભ મળશે. એમાં નવી નવી પદ્ધતિઓ, કૃષિ પદ્ધતિ, ખાતરો, બિયારણો, સિંચાઈ વગેરેની વ્યવસ્થા પણ એ ઊભી કરવી પડશે. અને એ રીતે ભારતની ખેતીને એ વધારે સઘન બનાવીને આપણે એને વિશ્વના ખેત ઉત્પાદનો સાથે સ્પર્ધામાં ઊભી રહી શકે એવી કક્ષા સુધી લઈ જવી શકશે. કેમ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને એ રીતે આવા વિશાળ ક્ષેત્ર ઉપર એ યોગ્ય પ્રકારનું ધ્યાન એ દીધા વગર ચાલવાનું નથી. અને એ રીતે કૃષિ પ્રધાન દેશ તરીકે આપણા દેશની કૃષિને એ યોગ્ય કરવા માટે ઘણા બધા બદલાવો એ એમાં લાવવા પડશે. એ રીતે આપણે આ પ્રકરણમાં કૃષિ વિશે વિગતે વાત એ કરવાના છીએ. એ રીતે આપણે આના પછીના મુદ્દામાં હવે કૃષિના વિવિધ પ્રકારો વિશે એ વાત કરશું અને એના વિશે આપણે જાણકારી મેળવશું. આ મુદ્દામાં તો આપણે ભારત અને એની કૃષિ અને ભારતના મુખ્ય વ્યવસાય તરીકે કૃષિને જોઈ અને શ્રમ શક્તિનો મોટો હિસ્સો એ ભારતની કૃષિ છે. આમ છતાં પણ જેવો જોઈએ એવો આપણે કૃષિનો વિકાસ એ કરી શક્યા નથી. એ રીતે એટલી વાત કરી. એ રીતે વધારાના મુદ્દાની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.